કરી તો ખેડા જિલ્લામાં અંત્રોલીના યુવકને મારવાનો મામલો ઉગ્ર બન્યો છે, જેમાં કપડવંજ પોલીસે હાઈકોર્ટની ફટકાર બાદ ધારાસભ્યના મળતિયા પર ગુનો દાખલ કર્યો છે। છીપડી પાટિયાથી તોરણાના ખાડાથી ભરપૂર રોડ પર કોમેન્ટ કરતા યુવક પર હુમલો કરાયો હતો। ધારાસભ્ય રાજેશ ઝાલાના માણસો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરવાથી યુવકને મારી અપહરણનો પ્રયાસ કર્યો હતો। जुलाई मास दरमियान बनेली घटना बाबते राजकीय हस्तक्षेप थी युवकने फरियादी ने बदले बे फरियाद में आरोपी बनावी दीधो होवानुं पण जाणवा मळ्युं छे। खेड़ा पोलीस विभागमां रजूआतोथी थाकेला युवके हाईकोर्टनुं शरण लीधुं हतुं, जेमां कोर्ट पोलीसने फरियाद बने छे के नहीं ते 4 अठवाडियामां जवाबनो आदेश करायो हतो। छतां कपड़वंज पोलीस द्वारा कोई कार्यवाही करवामां न आवता हाईकोर्टमां पिटिशन दाखल करी गुजरात हाईकोर्ट द्वारा पोलीसने फरियाद दाखल करवा हुकम कर्यो हतो। पोलीसे 7 महीना बाद राजेश ઝાલાના માણસો દિલીપસિંહ કાળુસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહિલ, અજીતસિંહ સોઢા, ઇન્દ્રવદન પરમાર પર ગુનો દાખલ કર્યો। અરજદાર નિકુંજભાઈ પટેલ પોલીસ દ્વારા લેવામાં આવેલી ફરિયાદથી નારાજ છે, જેથી કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પડકારવાની તૈયારી છે। ઘટનાક્રમ એવી કે 3 સાથે મારી જોડે રાજેશભાઈ ઝાલા કટલાલ કપડાના ધારાસભ્ય છે, એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી, કોમેન્ટ કરી હતી। તો એ કોમેન્ટના આધારે એમના મળતિયા ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાને મારું ખૂન કરી નાખવાના અપહરણ કરવા માટે। જે બાબતે મેં 4 સાથે અરજી આપેલી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં, જે મારી ફરિયાદ ગુનો રજીસ્ટર કર્યો નહોતો। એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજીસ્ટર ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ 4 વીકમાં ભાઈની ફરિયાદ બને છે તો લઈ લેવી, અને ના બને તેમને તમારે જાણ કરી કે ભાઈ આ ફરિયાદ તમારી બનતી નથી, તો પણ અમને કોઈ જાણ કરી નથી અને ફરિયાદ અમારી લીધી નથી। અને એ ના થવાથી જે સમય મર્યાદા પતી ગઈ 4 વીકની, એના પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર, અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે। નિકુંજ પટેલ જે આંતરોલીના રહેવાસી છે, એમણે 7 મહિના ઉપર કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી, જેમાં 4 નામ હતા, અને એ અરજી મુજબ ગુનો રજીસ્ટર કરવા માટે પોલીસને વારંવાર બોલાવેલા હતા, પરંતુ એમનો આગ્રહ અન્ય આરોપીઓનો પણ સમાવેશ કરવાનો હતો। પરંતુ પ્રથમ જ્યારે એમણે જાણ કરેલી પોલીસ સ્ટેશનની અંદર, અને જે પ્રાથમિક પુરાવા હતા એ મુજબ એ અરજી એમની સાચી જ હતી, એમણે જાતે જ આપેલી અરજી હતી, પરંતુ એમાં બીજા અન્ય નામોને ઉમેરવા માગતા હતા, જેથી પોલીસે કીધું કે એ રીતે ખોટી ફરિયાદ દાખલ થઈ શકે નહીં। તેમણે હાઈકોર્ટની અંદર ગયેલા, હાઈકોર્ટની અંદર તેમને 3 થી 4 વાર કીધું કે કપડવંજ ટાઉન પોલીસને ફરિયાદ લેવા માટે તૈયાર છે, તમે જ્યારે જશો ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ લેવામાં આવશે, પરંતુ એવો પોલીસ સ્ટેશનને અમને એપ્રોચ કરેલો નહીં। પોલીસ સ્ટેશનમાં આ બાબતે સ્ટેશનરીમાં વારંવાર નોંધ કરવામાં આવેલી, એમને બોલાવવામાં આપણે આવ્યા નહીં। પછી છેલ્લી હિયરિંગની અંદર કોર્ટે એમને કીધું કે ભાઈ તમને વારંવાર કહેવામાં છે કેમ જતા નથી, એટલે એમણે ગઈ પરમ દિવસે ફરિયાદ આપેલ છે, અને 504, 506, 323 અને 104 મુજબ 114 મુજબ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।